બનાવવાના છે કિડ્સના લંચ બોક્સ માટેના પરાઠા, હીર અને પ્રહાન માટેના. તો આલુ અને પાલક પરાઠા બનાવવાના છે. તો એના માટે લીધા છે બાફેલા અને સ્મેશ કરેલા આલુ મીન્સ બટેકા, અને અહીંયા છે પાલકને પહેલાં મેં ધોઈને વોશ કરી લીધી અને પછી એને એકદમ ફાઇન ચોપ કરી લીધી છે. તો એ અને કાંદા, લસણ અને લીલા મરચાં એને ફાઇન ચોપ કરી લીધા છે. તો આજે આપણે બટેકાનો જે બાફેલા બટેકા છે એની અંદર આપણે નાખશું પાલક. આમાં તમે મેથી પણ નાખી શકો, મેથી નાખવી હોય તો મેથી બી સરસ લાગે છે. તો પાલક નાખી દીધું. હવે એમાં નાખશું કાંદા, લસણ અને લીલા મરચાં. એ એકદમ ફાઇન, એકદમ ઝીણું ઝીણું આ બધું કટિંગ કરવાનું, બહુ મોટું મોટું નહીં રાખવાનું, નહીં તો પછી પરાઠા જ્યારે બનાવશું ને ત્યારે બધું બહાર નીકળી જશે. અને નાખશું ધાણા નાખી દીધા. હવે આપણે નાખવાની છે એમાં આદુની પેસ્ટ. આદુની પેસ્ટ હું જે બનાવીને રાખું છું, તો આદુની પેસ્ટ થોડીક આગળ પડતી, અને નાખીશું આમચૂર પાવડર થોડો ખટાશ મેળવવા માટે, અને પ્લસ આપણા રેગ્યુલર બધા મસાલા જેમ કે મીઠું, પછી થોડી હળદર નાખશું આપણે, લાલ મરચું થોડું, અને ધાણા જીરું, અને આમાં થોડી આપણે નાખશું કસૂરી મેથીનો ટેસ્ટ મસ્ત આવશે. તો આ આપણો મસાલો રેડી. તો આ બધાને હવે મિક્સ કરી દેવાનો છે આપણે. આમાં લીંબુ નાખો ને, પણ લીંબુ છે ને પછી વોટરી બહુ થઈ જાય, એટલે પરાઠા છે ને બનાવીને ત્યારે એમાંથી ફાટી જાય ને તૂટી જાય ને એવું થાય. એના કરતાં આમચૂર પાવડર તમારે નાખવાનો. જો આપણું પરાઠાનું ફિલિંગ છે એ રેડી થઈ ગયું છે. હવે આપણે પરાઠા વણશું. તો આજે પરાઠાનો લોટ છે મેં બીટથી બાંધ્યો છે, બીટની પ્યોરી કરી અને એનો લોટ બાંધ્યો છે. તો આજે પિંક કલરના પરાઠા બનાવવાના છે. આ પ્રહાન માટે બનાવવાનું છે, એટલે આમાં આપણે ચીઝ નાખશું, કેમ કે એને ચીઝ પરાઠા વધારે ભાવે છે, એટલે એની હાટું થોડું ચીઝ નાખી દઈશું ઉપરથી. અને હવે આને પેક કરી દઈશું. પોટલી વાળી દીધી છે. તો જો આપણું પરોઠું વણીને રેડી છે. હવે આપણે એને શેકી લઈશું. પરાઠાને મસ્ત ઘીથી લબાલબ શેકી લેવાનું છે. ઘી, બટર, તેલ તમે જે યુઝ કરતા હોય એ. તો જો ફાઇનલી આપણા સુપર એકદમ સોફ્ટ પરાઠા કિડ્સના લંચમાં બોક્સ માટેના રેડી થઈ ગયા છે. એકદમ સોફ્ટ બન્યા છે.